રામ ડાયરા અને હું છું સંજય. તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધો? મોજમાં હશો ને મોજમાં જ રહેજો. તો મિત્રો, અટાણે આપણે આવી ગયા નવો વ્લોગ લઈને, અને આપણે નીણ ભેગી કરી લીધી, ભૂકો ચડાવવાનું ચાલુ કરી દીધો. વેચાતો લીધો તો એ ભૂકો અટાણે ચડાવ્યો, અને હજી ચડાવવાનો હે. આ રહ્યો હજી એટલો પડ્યો, અને ઓલી બાજુ પડ્યો એ આપણો છે, પણ એમાંથી ઘણો ચરાઈ ગયો છે આપણે. તો અટાણે આપણે હજી ભૂકો ચડાવવાનો જ છે. તો કામ બહુ છે આપણે હજી. અને બાપુ ઉપર હમુનમું કરે છે, જોઈ શકો છો. ઉપર હમુનમું કરે છે. હરખું તે આપણે ખડકવાનું થાય છે. ક્યાંય જરાય કંઈ ખાલું ના રહેવું જોઈએ, હરખું બધું માઈ જવું જોઈએ. હજી તો લેવાનો છે. આ એટલો પડ્યો ને હજી લેવાનો છે આપણે. નકર આવતા ઉનાળા સુધી આપણે પૂરું નહીં થાય. હા, શું કઈ માંડવીનું કામ થઈ જાય ત્યાં સુધી. અને લીલો નવો ભૂકો હોય એ તો ખાતી નથી, એ એક વાંધો છે. મિત્રો, આપણે ભૂકો ચડાવી દીધો ને ભૂકો ચડાવીને આપણે ગયા હતા ગામમાં, અને ગામમાં જઈને આપણે શું કર્યું, નામ હતા આપણા કુટુંબમાં, એટલે ભાઈ નામ હતા એમાં ગયા હતા આપણે, અને ખાવા જ ગયા હતા આપણે 10 સ્પેશિયલ. તો ત્યાં આપણે કોણ મળ્યું? ગુજરાતના દ્વારકાના આપણા એક મોટા હસ્તી, મોટા યુટ્યુબર, બ્લોગર યુટ્યુબર, જેને જોઈને આપણે યુટ્યુબ ચાલુ કર્યું હતું, એટલે કે બ્લોગિંગ ચાલુ કર્યું હતું, એ કેશુરભાઈ કિંગ. એ મળ્યા હતા આપણે રામ રામ કર્યા. સ્વભાવના બહુ નામી છે. રામ રામ કર્યા, અમે વાતો કરી આપણે. પણ કાલે એના ભાઈબંધો ભેગા હતા તો આપણે વિડીયો ના બનાવ્યો ભેગો. નકર આપણે કહેત વરી કે વિડીયો બનાવવો કેશુરભાઈ. ના પડત. પણ કઈ વાંધો નહીં, પાછા કોક દી મળશે ત્યારે આપણે વાત કરીશું. આપણી સમાજવાળી અહીંયા જઈ હતા, આપણા ગામની સમાજવાળી. એને પેલા એકવાર ભરતભાઈ આવ્યા હતા, પણ ત્યાં આપણે હતા નહીં ત્યાં. નકર આપણે એના ભેગી વિડીયો બનાવી લે, કઈ વાંધો નહીં. મળશે કોક દી પાછો, ત્યારે બનાવશું. મુલાકાત આપણી લેશું, આપણે એની લેશું. એ આપણી ના લઈએ ભાઈ, હજી કઈ યુટ્યુબર એ વડા, કઈ વાંધો નહીં. આપણે હજી મકાઈનું કામ લે છે, વાઢીને મકાઈ નાખશું. બાપુ સાહ દે છે ટ્રેક્ટરથી, મિની ટ્રેક્ટરથી, કઈ વાંધો નહીં. તો હવે આજનો બ્લોગ આપણે અહીં હું દેખાડી નથી શકતા. ઘણા ટાઈમથી આ વિડીયો આપણે બહુ એટલે બહુ ટાઈમ 10-12 દી થઈ જાય પછી મૂકી. એના માટે સોરી, કેમ કે કામમાંથી નવરાત આવવા નથી દેતા. કામ જ એટલું કરવું પડે છે, કેમ કે એક પછી એક આ જોવું, એક પછી એક આવી જાય, એટલે એમાંથી નવરા થઈ જતા. હવે કડિયા કામનું કરવાનું થાય, એટલે કે હોલ આપણે કરવાનું છે, એ કરવાનું થાય. એ બધી વસ્તુ છે, એટલે એમાં વાંધો છે. તો કઈ વાંધો નહીં. આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરી નાખીએ ને, આપણે બનતી મહેનત કરીશું વિડીયો મૂકવાનું વહેલે. તો આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરી નાખીએ. અહીંયા સુધી જોયો તો ધન્યવાદ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી દેજો. આવજો, બાય બાય, તાતા સી યુ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મળીએ એક નવા વ્લોગમાં, ત્યાં સુધી જોતા રહેજો. આવજો, બાય બાય, તાતા સી યુ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આવજો.